ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું એક્ટિવિટી 4. બરાબર, એક્ટિવિટી 4ની અંદર તમને જોવા મળશે કે જે રીતે આપણે અહીંયા તમને સમજૂતી આપેલી છે અથવા જે વસ્તુ કહેવા માંગે છે એ વસ્તુની અહીંયા હું વાત કરીશ કે એક્ટિવિટી 4ની અંદર તમને જોવા મળશે સોંગ ઓફ સોંગ્સ. સોંગ એટલે ગીત, ગીતોનું પણ ગીત એવું આપણે કહી શકીએ છીએ. આ તમારો મેઇન પાર્ટ છે અને આને જ તમારે વ્યવસ્થિત રીતે ભણવાનો છે. તો ચાલો મિત્રો આપણે આને શરૂ કરીએ. સોંગ ઓફ સોંગ્સની અંદર પહેલાં એક ફકરો ભણીએ, પછી આગળ તમને સમજૂતી મળતી જશે. ધ ગ્રેટ રૂલર, રૂલર એટલે શાસક, રાજા, જેને આપણે કહી શકીએ, જે રાજા શાસન કરતો હોય તેની વાત કરે છે. ગ્રેટ એટલે મહાન. તો કે ભારતના ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા, ભારતના એક મહાન શાસક અકબર, જેનું નામ હતું અકબર, હેડ 9 જેમ્સ. અહીંયા જેમ્સ એટલે ઓલી ખાવાની જેમ્સ આવી નહીં, અહીંયા જેમ્સ એટલે થાય રત્નો. બરાબર, એવા 9 રત્નો હતા ઇન હિઝ કોર્ટ. 9 જેમ્સ એટલે કે 9 રત્નો, એટલે કે અહીંયા રત્નો એટલે હીરા કે એવું કંઈ નહીં. 9 રત્નો એટલે એવા તજજ્ઞ વ્યક્તિઓ કે જે પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત હોય. દાખલા તરીકે કોઈ સંગીતમાં પારંગત હોય તો એના ક્ષેત્રમાં નિષ્ણાત છે એમ કહેવાય. કોઈક બાણવિદ્યામાં એક્સપર્ટ હોય તો એને એમ કહેવાય કે એમાં એ નિષ્ણાત છે. તો જે વસ્તુનો નિષ્ણાત વ્યક્તિ હોય એવા વ્યક્તિને અહીંયા રત્ન તરીકે ઓળખવામાં આવે છે. એમ એ જે તે સમયના દરમિયાન અકબરના સમયની અંદર એવા 9 રત્નો હતા જે પોતાની અલગ અલગ ફિલ્ડની અંદર, અલગ અલગ ક્ષેત્રની અંદર નિષ્ણાત વ્યક્તિઓ હતા. બરાબર, આગળ ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન હિઝ ઓન ફિલ્ડ. ઓન ફિલ્ડ એટલે પોતાના ક્ષેત્રમાં, કે આ 9 રત્નો તેમના પોતાના ક્ષેત્રમાં ધ ગ્રેટેસ્ટ, સૌથી મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન. બરાબર, તેમનામાંનો એક મહાન સંગીતકાર તાનસેન હતા. કોણ હતા? તાનસેન. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ. બરાબર, કે તેઓ ફોર ધ કિંગ, કે તેઓ રાજા માટે વિવિધ પ્રકારના સંગીતના સૂર વગાડતા. મ્યુઝિકલ નોટ્સ એટલે સંગીતના સૂર, એવો એનો મતલબ થાય. બરાબર, હી પ્લેડ રાગ્સ, તે અલગ અલગ રાગ ગાતા. જેમ કે પેલો છે માલકંસ, દીપક, કેદાર, મલ્હાર, ઇટીસી એટલે એક્સેટ્રા, એટલે કે વગેરે વગેરે. તો આવા જે રાગ હતા એ વિવિધ રાગ વગાડતા. બરાબર, પછી આગળ કહે છે તાનસેન મેડ સમ ઇનોવેશન્સ. ઇનોવેશન એટલે ફેરફાર ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. એટલે કે આજે તાનસેને મલ્હાર રાગમાં થોડા ફેરફાર કરી મિયા મલ્હાર રાગની રચના કરી. બરાબર, એવું કહેવા માગે છે. ઓકે, આ ફકરો તમને સમજાઈ ગયો હશે. ચાલો આપણે એની નીચે નેક્સ્ટ ફકરામાં જઈએ. ચાલો એના પછીનો નેક્સ્ટ ફકરો આપણી સામે આવી ગયો છે, તો એ જોઈશું હવે. આગળ શું કહે છે? વન ઇવનિંગ, વન ઇવનિંગ એટલે એક રાત્રે, ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ, તેના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન, તેણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. તો એવું કહે છે કે ઉસ્તાદજી, જે રાજા હતા એ તાનસેનને ઉસ્તાદજી કંઈ બોલાવતા, કે તારા તાનપુર પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. મેક અસ હેપી એટલે કે અમને ખુશ કરો. તાનસેન અગ્રીડ, અગ્રીડ એટલે સહમત થવું અથવા કબૂલ થવું, એણે સહમત થયા. હી ટોક હિઝ તાનપુરા, તેમણે તેમનો તાનપુરો લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી, અને તેમણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. કયો રાગ ગાયો? યાદ રાખજો, તાનસેને રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. કામ એટલે એકદમ શાંત અને ક્વાઇટ એટલે એકદમ ચૂપ થઈ જવું, નીરવ થઈ જવું એકદમ, એવું કહી શકાય.
કે જે દરબાર હતો એ શાંત અને નીરવ થઈ ગયો. પીપલ ફોરગોટ એવરીથિંગ અબાઉટ ધેમ. ફોરગોટ એટલે બધું જ ભૂલી જવું, એવરીથિંગ એટલે બધું જ, અરાઉન્ડ ધેમ એટલે તેમની આસપાસનું. એટલે એવું કહેવાય કે લોકો તેમની આસપાસનું બધું જ ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ્સ થોડાક સમય પછી કિંગ લુકઅપ એટલે ઉપર જોવું, બરાબર. રાજાએ ઉપર જોયું. હિઝ આઈઝ બ્રાઇટ, તેમની આંખો ચમકતી હતી. વિથ પ્રેઝ એટલે વખાણ, તેમની આંખો વખાણથી ચમકતી હતી. વન્ડરફુલ, અદ્ભુત. હી સેડ, તેઓ બોલ્યા. બરાબર, આગળ જોઈએ. સુપબ એટલે ઉત્તમ. આઈ લિસન ટુ યુ એવરી ડે, હું તમને દરરોજ સાંભળું છું. લિસન એટલે સાંભળવું, ધ્યાનથી સાંભળવું. આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ, પણ આજે જે હતું એ સૌથી બેસ્ટ હતું. સૌથી બેસ્ટ એટલે સૌથી શ્રેષ્ઠ હતું. તાનસેન બોવ, અહીંયા બોવ એટલે નમવું. બિફોર ધ કિંગ આગળ નમન કર્યું, એટલે કે તાનસેને રાજાની આગળ નમન કર્યું એવું આપણે કહી શકીએ. ક્લિયર? ચાલો, આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. ચાલો હજી આપણે આગળ વધીએ. ઓકે, ચાલો આગળ જોઈએ. આઈ થિંક, અહીંયા કહે છે આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ. કેવો વોઇસ છે? મોસ્ટ વન્ડરફુલ એટલે કે અદ્ભુત, ખૂબ જ અદ્ભુત અવાજ. તમારો જે અવાજ હતો એ ખૂબ જ અદ્ભુત. એટલે આઈ થિંક એટલે વિચારવું, થિંક એટલે વિચારવું. યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ. વન્ડરફુલ એટલે તેમનો અવાજ સૌથી શ્રેષ્ઠ અદ્ભુત અવાજ, એવું કહી શકાય કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે. સેડ ધ કિંગ, એવું કોણ બોલ્યા? રાજા બોલ્યા. વેલ માય લોર્ડ એટલે અહીંયા રાજાની જ વાત કરવામાં આવે છે, બરાબર. માય લોર્ડ એટલે હે રાજા. ધેર ઇઝ સમવન હુ સિક્સ બેટર દેન આઈ. સમવન એટલે કોઈક, અહીંયા સમવન એટલે કોઈક. એટલે એવું કહે છે રાજા કે મારા કરતાં પણ કોઈક છે જે વધુ સારું ગાય છે. સેડ તાનસેન વિથ અ સ્માઇલ. અને રાજાએ આવું તાનસેને રાજાને હસતા એટલે સ્માઇલ આપતા સાથે એવું કહ્યું. રિયલી એટલે ખરેખર. ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. ખરેખર સાચું ન માનતા બાદશાહ બોલી ઉઠ્યા, બરાબર. ડિસબિલીવિંગ એટલે ન માનવું, બરાબર, એવું કહી શકાય. આપણે બિલીવ એટલે વિશ્વાસ કરવો, અથવા ડિસબિલીવ એટલે વિશ્વાસ ન કરવો, એમ કે રાજા એવું માનતા નહોતા કે તમારાથી વધુ સારું કોઈ ગાઈ શકે. ધેન પછી આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન ધ કોર્ટ એટલે દરબાર. એટલે રાજા એવું બોલ્યા તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા બોલાવવા જ જોઈએ. કેન યુ એરેન્જ ઇટ? શું તમે તેની વ્યવસ્થા કે ગોઠવણ કરી શકો? એરેન્જ એટલે વ્યવસ્થા કે ગોઠવણ. આસ્ક ધ કિંગ, બાદશાહ એવું પૂછ્યું, એટલે કે રાજા એવું પૂછ્યું. તાનસેન શુક હિઝ હેડ. અહીંયા શેકનું ભૂતકાળ શુક છે, અહીંયા શુક એટલે માથું હલાવવું, બરાબર. કે તાનસેને તેનું માથું હલાવ્યું. આઈ એમ અફ્રેડ એટલે કે અહીંયા ડર લાગવો, કે મને ડર છે કે હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ, તેઓ દરબારમાં આવશે નહીં. વોટ? રાજા કે શું? ઇવન ઇફ હી હિયર્સ ડેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. એટલે એવું કે છે, શું રાજા પોતે તેને વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ નહીં આવે? નો, નોટ ઇવન ધેન, કે ના તો પણ નહીં આવે, એવું કહે છે. ચાલો હજી આપણે આગળ થોડુંક જોઈ લઈએ અહીં સુધી. ઓકે, હવે શું કહે છે જોઈએ આગળ. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. હવે જે અકબર રાજા હતો એ તેને મળવા માટે ઈગર એટલે આતુર, ખૂબ જ આતુર થઈ ગયો હતો કે હવે તો મારે તેને મળવું જ પડશે.
એના વગર મળ્યા વગર ચાલશે નહીં. એટલે અકબર તેમને મળવા માટે ખૂબ જ આતુર થઈ ગયો. ઈગર એટલે આતુર. બરાબર. વેરી વેલ ઉસ્તાદજી, કે સારું ઉસ્તાદજી, સેડ ધ કિંગ, રાજાએ કહ્યું. વિથ અ સ્માઇલ હી લુક ઇન ટુ તાનસેન્સ આઈઝ. શું કહે છે? તેઓ મલકાયા અને તાનસેનની આંખમાં જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર, ઇફ એટલે જો તેઓ અહીં ન આવે, આઈ શેલ ગો હિમ માય સેલ્ફ, તો હું પોતે તેમની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ આસ ધ કિંગ. બરાબર. એટલે એવું કહે છે, જો હું તે ન આવે તો હું તેમની પાસે જઈશ. તમે મને તેમની પાસે લઈ જશો? બાદશાહે પૂછ્યું. વિલ યુ ટેક મી ટુ હિમ, શું તમે મને તેમની પાસે લઈ જશો? બાદશાહે એવું એમને પૂછ્યું. ચાલો હવે આગળ નેક્સ્ટ પેજ તરફ જઈએ. યસ, હવે વાંચે. યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ સેડ તાનસેન. પછી તાનસેને શું કહ્યું કે તમે એક રાજા તરીકે ત્યાં જાઓ નહીં, ત્યાં બાદશાહ તરીકે નહીં જાઓ. તાનસેન એવું બોલ્યા. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક સેડ ધ કિંગ. રાજાએ કહ્યું કે હું સંગીતના એક નમ્ર ચાહક તરીકે જઈશ. બરાબર. એક નમ્ર ચાહક, કે હું સંગીતનો બહુ મોટો ચાહક છું એવું બનીને અહીંયા જઈશ, એવું કહે છે. ઓકે, આગળ જોઈએ આપણે. ચાલો પછી શું કહે છે એ આપણે આગળ સમજીએ. તો સંત હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ વોઝ ધ મેન, કે સંત હરિદાસ તે માણસ છે. કોણ છે? સંત હરિદાસ. એ માણસનું નામ શું હતું? સંત હરિદાસ. તાનસેન ટોલ ધ અકબર અબાઉટ હિમ. બરાબર. એટલે અહીંયા તાનસેન જે તો એણે તો એકવાર કહી દઉં કે એ માણસ જે છે એ કોણ છે? સંત હરિદાસ છે. એટલે તાનસેન ટોલ અકબર અબાઉટ હિમ. પછી તાનસેને અકબરને તેના વિશે કહ્યું, કે સંત હરિદાસ વિશે કહ્યું. પછી કહે છે આગળ જોઈએ. હી વોઝ તાનસેન્સ ગુરુ, કે તે તાનસેનના ગુરુ છે, એટલે કે મારા ગુરુ છે એવું કહેતા હતા. બરાબર. હી બિલીવ અ વેરી સિમ્પલ લાઈફ. તેઓ હંમેશા સાદું જીવન જીવતા. હી વોઝ ડેવોટેડ. ડેવોટેડ એટલે સમર્પિત. હી વોઝ ડેવોટેડ મ્યુઝિક એન્ડ લોર્ડ કૃષ્ણા, એન્ડ ટુ ધ લોર્ડ કૃષ્ણા. એટલે કે તેઓનું સંગીત જે હતું એ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા. તેઓનું સંગીત જે હતું એ ભગવાન કૃષ્ણને સમર્પિત હતું. હી લીવ ઇન અ વૃંદાવન. તેઓ વૃંદાવનમાં રહેતા. ઇન અ હટ એટલે ઝૂંપડી. ઓન ધ બેંક ઓફ રિવર યમુના. અહીંયા રિવર એટલે રિવર બેંક એટલે નદી કિનારે કહેવાય. તેઓ વૃંદાવનમાં યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં રહેતા. હિઝ ડિસિપાઇલ્સ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. બરાબર. તો અહીંયા તમને બે વસ્તુ જોવા મળે છે. ડિસાઇપલ્સ, અહીંયા ડિસાઇપલ્સ એક તમને શબ્દ જોવા મળ્યો છે. ડિસાઇપલ્સ એટલે એના શિષ્યો. આ શબ્દ છે ડિસાઇપલ્સ. બરાબર. તો ડિસાઇપલ્સ એટલે થાય શિષ્ય. ડિસાઇપલ એટલે શિષ્ય અને ડિસાઇપલ્સ એટલે શિષ્યો. તેમના બે શિષ્યો હતા. એકનું નામ હતું બૈજુ બાવરા અને બીજાનું નામ હતું તાનસેન. વેન એટલે અહીં થશે જ્યારે તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ, કે જ્યારે તાનસેન અને બાદશાહ તે જગ્યાએ પહોંચ્યા. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. સંત હરિદાસ તેમના રોજના કાર્યોમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. ગ્રીટેડ એટલે અભિવાદન કર્યું. તેઓએ બંનેનું અભિવાદન કર્યું.
વેન જ્યારે ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ હી સ્માઇલ એન્ડ સેડ, જ્યારે તેમણે તેમને ગાવાની વિનંતી કરી તેઓ મલકાયા એટલે કે હસ્યા અને કહ્યું એટલે બોલ્યા, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, હું મહાન સંગીતકાર નથી એવું કીધું. આઈ સિંગ એઝ યુ સિંગ, એટલે એવું કે છે હું તમારા જેવું જ ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો, ઘણા દિવસ પહેલાં કે મેં ઘણા દિવસો અગાઉ ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, તેથી હું બરાબર ગાઈ શકતો નથી. ચલો આટલી વાત થઈ. હવે આગળ જોઈએ. પછી આગળ કહે છે તાનસેન હિઝ ફેવરેટ ડિસાઇપલ કુડ નોટ પરસ્યુડ ટુ હિમ ચેન્જ હિઝ માઇન્ડ. બરાબર, તો અહીંયા તમને એક જોવા મળશે પરસવેડ. બરાબર, આ એક શબ્દ તમને જોવા મળ્યો પરસવેડ. પરસવેડ એનો મતલબ થાય, પરસવેડ એટલે મનાવવું અથવા સમજાવવું એવું કહી શકાય. બરાબર, તો એનો મતલબ એવો થશે. અને ચેન્જ એટલે બદલવું. તો એવું કહે છે કે તાનસેન જે હતો એમનો ફેવરેટ શિષ્ય હતો. બરાબર, તો તાનસેન એમનો કેવો મનપસંદ હતો શિષ્ય હતો. તેમના માનીતા શિષ્ય તાનસેન પણ તેમનો નિર્ણય બદલવા મનાવી શક્યા નહીં. હાવેવર, તેમ છતાં, હાવેવર એટલે તેમ છતાં કહી શકાય, અથવા પણ આપણે કહી શકીએ. તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ અરાઉન્ડ હિમ, પણ તાનસેનને તેમની સાથે કામ કઈ રીતે પાર પાડવું તેની તેને ખબર હતી. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ, તેમણે તેમના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. ધેન પછી એઝ ધ તાનસેન સેંગ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન, પછી તાનસેને ગાતા ગાતા અમુક ભૂલો કરી, ફરી વાર ભૂલો કરી. એટલે કે ગીત ગાતા જાય ને ભૂલો કરતા જાય, હાથે કરીને ભૂલો કરતા જાય એવી રીતે. ડેટ્સ નોટ ધ રાઇટ નોટ તાનસેન, પછી તે સૂર બરાબર નથી તાનસેન. કોણ બોલ્યું? ક્રાઇડ હિઝ ગુરુ, તેના ગુરુ બોલી ઉઠ્યા. વોટ હેઝ હેપન ટુ યુ સેડ ધ ગુરુ, ગુરુ બોલ્યા તને શું થઈ ગયું છે એવી રીતે કીધું. બરાબર, તો આગળ જોઈએ. હજી તાનસેન પ્રિટેન્ડ એટલે અહીંયા ઢોંગ કરવો, ટુ નોટ અન્ડરસ્ટેન્ડ, કે હવે જે તાનસેન હતો ને શું કરવા માંડ્યો? ઢોંગ. તાનસેને કંઈ ન સમજવાનો ઢોંગ કર્યો. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન, ફરીવાર તેણે એ જ ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી, સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ, તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે, સાચી રીતે, રાઇટ વે એટલે તેમણે યોગ્ય રીતે રાગ દરબારી ગાયો. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ, એક પછી એક રાગ ગાવા લાગ્યા. નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ એટલે એક પછી એક. બરાબર, પછી આગળ જોઈએ. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ, કે તેમના અવાજની મધુરતા તે ચારે તરફ ફેલાઈ ગઈ. બરાબર, સ્પ્રેડ એટલે ફેલાઈ ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ ધે વેર, બાદશાહ અને તાનસેન બંને તેઓ ક્યાં હતા ને તે ભૂલી ગયા. બરાબર, ધ કિંગ રિયલાઇઝ ધેટ, પછી બાદશાહને સમજાયું કે તાનસેન વોઝ, આગળ જોઈએ શું કહે છે લીટી. તાનસેન વોઝ રાઇટ, તાનસેન સાચો હતો. હી હેડ સર્ટેનલી નેવર હિયર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર, ખરેખર તેમણે આવું ગીત પહેલાં સાંભળ્યું ન હતું. હી સેડ, તેઓ બોલ્યા આઈ અગ્રી, હું સહમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન,
સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ, કે તેમના જેવો મહાન બીજો કોઈ સંગીતકાર નથી. ધે વોક બેક સાયલેન્ટલી એટલે અહીંયા ધીમેથી, તેઓ શાંતિથી પાછા ચાલ્યા. ધેન પછી ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ, પછી બાદશાહે શાંતિનો ભંગ કર્યો. વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી, તમે તેમની જેમ કેમ ગાઈ નથી શકતા ઉસ્તાદજી, એવું રાજાએ તાનસેનને પૂછ્યું. તાનસેન સ્માઇલ્ડ, તાનસેન હસ્યા. શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ, શહેનશાહ હું તમારા આદેશ ઉપર ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, જે હિન્દુસ્તાનના રાજાના આદેશ પર. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ ધ કિંગ્સ, અને રાજા જે છે ગુરુજી તેમના માટે ગાય છે જે રાજાઓનો પણ રાજા છે. કિંગ્સ ઓફ કિંગ્સ એટલે રાજાઓનો પણ રાજા, તેમના માટે ગાય છે. તો આ રીતે આ પાઠ જે છે અહીંયા પૂર્ણ થાય છે. ચલો, આ સિવાયની બીજી કોઈ વિગત કે બીજી કોઈ માહિતી જો આપી હોય તો આપણે ચેક કરી લઈએ અને સમજી લઈએ કે કઈ વસ્તુ ક્યાંથી લેવાની છે અને ધ્યાનમાં રાખવાની છે. તો ચાલો આપણે ચેક કરી લઈએ. નીચે બીજું કંઈ આવતું હોય તો ચેક કરીએ. ઓકે, ટ્રુ ફોલ્સ આવે છે. ઓકે, આપણે ટ્રુ ફોલ્સ જે છે એ ચેક કરી લઈએ. લગભગ 6 ખરા ખોટા આપેલા છે, તો 6 ખરા ખોટા જે છે એ આપણે ચેક કરી લઈએ, જેથી તમને ખ્યાલ આવી જાય. તમારે પાઠ્યપુસ્તકની અંદર પણ એ જવાબ ટીક કરી લેવાના છે. તો ચાલો પહેલો પ્રશ્ન જોઈ લઈએ. તાનસેન અગ્રી ડેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન એવો સહમત થઈ ગયા કે બેસ્ટ સિંગર છે. ના, એ વાત ખોટી, એ અગ્રી થયા ન હતા, એટલે આ વાક્ય ખોટું છે. બરાબર, આપણે ટ્રુ ફોલ્સ છે તમે લખી નાખજો. હું અત્યારે ખાલી નિશાની કરું છું. આ ખોટું વાક્ય છે. સંત હરિદાસ લીવ ઇન અ હટ, એ ઝૂંપડીમાં રહેતા હતા. હા, સાચું વાક્ય છે. સંત હરિદાસ કેમ ટુ ધ અકબર્સ કોર્ટ, સંત હરિદાસ અકબરના કોર્ટમાં આવ્યા ન હતા, એટલે આ વાક્ય ખોટું છે. ચોથું, સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ, સારું ગાતા હતા, એટલે આ વાક્ય પણ ખોટું જ છે. તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડેલિબરેટલી, સાચું છે. ધ કિંગ અગ્રી ડેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર, આ પણ વાક્ય સાચું છે. તો આ રીતે તમે ખરા ખોટા જે છે એ ચેક કરી લીધા છે. ટ્રુ ફોલ્સ તમારા પાઠ્યપુસ્તકની અંદર કરી લેજો. જ્યારે પણ પરીક્ષાની અંદર પૂછાય તો તમને તેની માહિતી મળી જાય. બરાબર, તો આજનો પાઠ જે છે આપણે એ પૂર્ણ કરીએ છીએ. તમને મજા આવી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો. બરાબર, તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. થેન્ક યુ.